ઓકે, મારું નામ શ્રી જેનો છે. હું શ્રી કેજે પોલિટેકનિક ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. અમારો પ્રોજેક્ટ છે એલસીબી સબ્જેક્ટની અંદર અમારો પ્રોજેક્ટ છે થાઇરાઇડ ઓર વાલ ટાઇપ ગ્રાઇન્ડિંગ અરેસ્ટર. તેમાં આપણે વારાફરતી કન્સ્ટ્રક્શન, ઓપરેશન, એપ્લિકેશન, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ વિશે વાત કરીશું. મારું નામ પ્રજાપતિ કિશન છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું અને ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. મારો એનરોલમેન્ટ નંબર 24 66 58 30 90 51 છે ને અમે એસજીપીમાં માઇક્રોપ્રોજેક્ટ મળ્યો છે. તેનો ટોપિક છે થાઇરાઇડ ઓર વાલો ટાઇપ લાઇટિંગ એરેસ્ટર. પહેલાં તો આપણે જાણીશું કે લાઇટિંગ એરેસ્ટર એ આપણે પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ છે જેનાથી હાઈ વોલ્ટેજ સર્જ છે તે ગ્રાઉન્ડ થઈ જાય છે. તેનાથી ટ્રાન્સફોર્મર હાઈ વોલ્ટેજ લાઇનથી બધા ઇક્વિપમેન્ટને પ્રોટેક્શન મળે છે, એટલે કે ડેમેજ નથી થતું કોઈ ઇક્વિપમેન્ટ. થાઇરાઇડ ઓર વાલ્વ ટાઇપ લાઇટિંગ એરેસ્ટરના કન્સ્ટ્રક્શનના મેન કમ્પોનન્ટ વિશે તમને મેં કહીશ. પહેલો છે સિરીઝ સ્પાર્ક ગેપ્સ થાઇરાઇડ, પછી છે સ્ટાર્ટ સીલ હાઉસિંગ ઇલેક્ટ્રોડ્સ એન્ડ ટર્મિનલ્સ. પહેલું છે સિરીઝ સ્પાર્ક ગેપ્સ. આપણે ઘણા સ્પાર્ક ગેપને સિરીઝમાં જોડવામાં આવે છે. આ ગેપ વોલ્ટેજ નિયંત્રણ સ્વિચ તરીકે કામ કરે છે. જ્યારે નોર્મલ વોલ્ટેજ દરમિયાન આ ગેપ ઓપન રહે છે, એટલે કે પ્રવાહ આપણે કે કરંટ પસાર થતો નથી. થાઇરાઇડ બિલકુલ કાર્બાઇડમાંથી બનેલો હોય છે. જ્યારે નોર્મલ વોલ્ટેજ હોય છે ત્યારે રેઝિસ્ટન્સ હાઈ હોય છે અને ત્યારે દરેક સેલનો વોલ્ટેજ 1 kV છે. બંને બાજુ ડિસ્કને સ્પ્રે કરવામાં આવે છે. આવા 11 ડિસ્ક એક સાથે 11 kV યુનિટ બનાવે છે. બોલ. ત્રીજું છે આપણું સીલ હાઉસિંગ. અરેસ્ટરના બધા ભાગોને પોર્સેલિન કે પોલિમર હાઉસિંગમાં રાખવામાં આવે છે. એટલે કે આ સીલ હાઉસિંગ છે તેની અંદર બધા કમ્પોનન્ટ રાખવામાં આવે છે. આ હાઉસિંગ ઇન્સ્યુલેશન અને મેકેનિકલ મજબૂતાઈ આપે છે. આ સાથે તે ભેજ, ધૂળ અને પ્રદૂષણથી રક્ષણ આપે છે. એટલે કે આ કેપ છે તેમાંથી ધૂળ કે પાણી જઈ શકતું નથી. ચોથું છે ઇલેક્ટ્રોડ્સ એન્ડ ટર્મિનલ. ડિવાઇડર સ્પાર્ક ગેપની રચના નીચે બાજુમાં કરવામાં આવે છે. બે ઇલેક્ટ્રોડ વચ્ચે રેઝિસ્ટન્સ હોય છે. ત્યાં બે ઇલેક્ટ્રોડ છે તેની વચ્ચે રેઝિસ્ટન્સ હોય છે. લાઇન ટર્મિનલ ઉપરની બાજુ અને ગ્રાઉન્ડ ટર્મિનલ નીચેની બાજુ રાખવામાં આવે છે. મારું નામ રાઠવા નરેન્દ્ર છે. હું શ્રી કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચમાં અભ્યાસ કરું છું. મારા એસસીબીમાં માઇક્રોપ્રોજેક્ટમાં થાઇરાઇડ ઓર વાલ ટાઇપ લાઇટિંગ અરેસ્ટરનો વિષય છે. આમાં ઓપરેશન વિશે હું તમને સમજાવીશ. જ્યારે નોર્મલ કન્ડિશન હોય છે ત્યારે સ્પાર્ક ગેપ ઓપન હોય છે અને રેઝિસ્ટન્સ હાઈ પ્રતિરોધ આપે છે. હવે જ્યારે સ્પાર્ક ઓપન થાય છે એટલે કે આપણે લાઇનમાં જે વીજળી પડે છે ત્યારે નોર્મલ વોલ્ટેજ આવે તો સ્પાર્ક ગેપ ઓપન રહે છે અને રેઝિસ્ટન્સ છે એ હાઈ પ્રદાન કરે છે, હાઈ રેઝિસ્ટન્સ. તેથી ગેપમાં સ્પાર્ક ઓપન થતો નથી. હવે જ્યારે વીજળી પડે છે ત્યારે વોલ્ટેજ લેવલ સ્પાર્ક ગેપ કરતાં વધી જાય છે અને ગેપમાં સંચાલન થાય છે અને તે સંચાલન ઝડપી હોવાના કારણે ગેપમાં અસંતુલિતના કારણે આગ ઉત્પન્ન થાય છે અને આગ ઉત્પન્ન થયા પછી જ્યારે ગેપમાં આગ ઉત્પન્ન થાય છે ત્યારે વધારાની ઉર્જા હોય તેને જમીન જોડે ગ્રાઉન્ડ કરવામાં આવે છે. હવે એકવાર ઉર્જા ઓલાગ્યા પછી તે ફરીથી
આપણે રેઝિસ્ટન્સ હોય છે જે હાઈ રેઝિસ્ટન્સ તરીકે વર્તે છે અને તેમાં ફરીથી ગેપનો પ્રદાન થઈ શકે છે. આપણે લાઈન અને ગ્રાઉન્ડ વચ્ચે અવરોધ ઉત્પન્ન થઈ જાય છે જે આપણે ફરીથી આપણે આને ઉપયોગ કરી શકીએ છીએ. આમાં આપણે ઉપયોગો વિશે વાત કરીશું. થાઇરોઇડ લાઇટિંગ અરેસ્ટરનો ઉપયોગ વીજળીના આંચકાથી ઇલેક્ટ્રિકલ સાધનો અને સિસ્ટમોને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે. આના ઉપયોગો આ પ્રમાણે છે: પાવર સ્ટેશન અને સબ સ્ટેશનમાં સુરક્ષા માટે, ટ્રાન્સફોર્મર, જનરેટર અને સર્કિટ બ્રેકર જેવા ઉપકરણો વીજળીના સર્જ વોલ્ટેજથી બચાવવા માટે લગાવવામાં આવે છે. એનો બીજો ઉપયોગ છે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં. ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં આ અરેસ્ટરનો ઉપયોગ લાંબી ટ્રાન્સમિશન લાઇનના અને અથવા અંતે અથવા મહત્વના બિંદુઓ પર સ્થાપિત કરવામાં આવે છે જેથી વીજળીના આંચકા સિસ્ટમમાં પ્રવેશ ન કરે. એનો ત્રીજો ઉપયોગ છે ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ માટે. ઇન્ડસ્ટ્રીયલ અને વ્યવસાયિક સાધનોની સુરક્ષા માટે, મોટર કંટ્રોલ પેનલ અને અન્ય સંવેદનશીલ ઉપકરણોને બચાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ચોથો ઉપયોગ આપણે જોઈશું ઉચ્ચ દબાણની વીજળીની સિસ્ટમોમાં 33 kV અને તેથી વધુની લાઇનો મધ્યમ અને ઉચ્ચ વોલ્ટેજ નેટવર્કમાં વપરાય છે કારણ કે તેમાં નોન લિનિયર પ્રતિરોધક હોય છે. તેનો પાંચમો ઉપયોગ છે ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન માટે. ઇન્સ્યુલેશન તૂટે નહીં તે માટે યોગ્ય વોલ્ટેજ સ્તર જાળવવામાં મદદ કરે છે. તો આ હતા આપણા લાઇટિંગ અરેસ્ટરના ઉપયોગો. મારું નામ પટેલ નિલેશ માટે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું. મારો એનરોલમેન્ટ નંબર છે 246458 આ અમારા એસીબી માઇક્રો પ્રોજેક્ટનો સબ્જેક્ટ જે છે થાઇરોઇડ ઓર વોલ ટાઇપ લાઇટનિંગ એરેસ્ટર. એમાં હું તમને એડવાન્ટેજીસ સમજાવું. handles large surge currents capable of discharging heavy lightning and switching surges safely. handle large surge currents એટલે કે તે ભારે વીજળીને ડિસ્ચાર્જ કરવામાં અને વધારાને સુરક્ષિત રીતે સ્વિચ કરવામાં સક્ષમ છે. એડવાન્ટેજીસમાં બીજો પોઈન્ટ સમજીશું. નોન લાઇનિયર રેઝિસ્ટન્સ offers high resistance under normal voltage but very low resistance during surges, effectively limiting overvoltage. સામાન્ય વોલ્ટેજ એટલે ચાલો નજરના ઉપર આગલા મોબાઈલ નોન લાઇનિયર રેઝિસ્ટન્સ એટલે કે બિનરેખીય પ્રતિકાર સામાન્ય વોલ્ટેજ હેઠળ ઉચ્ચ પ્રતિકાર પ્રદાન કરે છે પરંતુ વધારા દરમિયાન ખૂબ જ ઓછો પ્રતિકાર અસરકારક રીતે ઓવર વોલ્ટેજને મર્યાદિત કરે છે. આપણે એડવાન્ટેજીસમાં હવે બીજો પોઈન્ટ સમજીશું. ફાસ્ટ રિસ્પોન્સ ઓલમોસ્ટ ઇન્સ્ટન્ટલી ટુ ઇનકમિંગ સર્વિસ ઇન્સ્યોરિંગ ક્વિક પ્રોટેક્શન. બીજો પોઈન્ટ છે ફાસ્ટ રિસ્પોન્સ એટલે કે ઝડપી પ્રતિસાદ. ઝડપી રક્ષણ સુનિશ્ચિત કરીને લગભગ તરત જ ઉછાળાને પ્રતિસાદ આવે છે. એડવાન્ટેજીસમાં ત્રણ પોઈન્ટ છે આપણે સેલ્ફ રિસ્ટોરિંગ પ્રોપર્ટી. આફ્ટર ડિસિપેટિંગ ધ સર્જ રિટર્ન ટુ ઇટ્સ નોર્મલ ઇન્સ્યુલેટિંગ સ્ટેટ ઓટોમેટિકલી વિધાઉટ મેન્યુઅલ ઇન્ટરવેન્શન. સર્જને વિસર્જન કર્યા પછી થાઇરિસ્ટર અને વોલ ટાઇપ લાઇટિંગ એરેસ્ટર એ મેન્યુઅલ રીસેટિંગ વિના આપોઆપ તેની સામાન્ય ઇન્સ્યુલેટિંગ સ્થિતિમાં પાછું આવે છે. હવે આપણે એડવાન્ટેજના પાકમાં વાંચીશું. લોંગ સર્વિસ લાઈફ durable and requires very little maintenance. Over time, no moving parts, so less mechanical weight compared to protective devices like one gaps. થાઇરોઇડ અને વોલ ટાઇપ લાઇટિંગ એરેસ્ટર એ લાંબા સમય સુધી ચાલી શકે છે અને તેમાં ઘસારો ઓછું છે જેથી જાળવણી ઓછી કરવી પડે છે અને તેમાં કોઈ પડતા ભાગો ન હોવાથી ઓન ગેપ્સ જેવા રક્ષણાત્મક કારણોની તુલનામાં ઓછો યાંત્રિક ઘસારો થાય છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં કોલેજ કરું છું ને મારા એગ્રીમેન્ટ નંબર છે 4067583048. અમે આજે એસજીપી માઇક્રો પ્રોજેક્ટમાં થાઇરોઇડ ઓફ વોલ ટાઇપ લાઇટિંગ એરેસ્ટરમાં ટોપિક છે અમારો. તેમાં હું સમજાવીશ ડિસએડવાન્ટેજ. વારંવાર ઝટકા આવતા એરેસ્ટર નબળું પડે છે. વારંવાર સર્જ વીજ ઝટકા પસાર થતા થાઇરોઇડ બ્લોકની અંદર માલ સામગ્રી નબળો પડે છે. તેથી એરેસ્ટર પહેલા જેટલું સારું કામ કરતું હતું એટલું કામ
કામ ઝડપી વીજ ઝટકા સામે રક્ષણ આપી શકતું નથી. જો વીજ ઝટકા બહુ તીવ્ર અને ઝડપી હોય તો આ પ્રકારનું એરર તેને સંપૂર્ણ રીતે અટકાવી શકતું નથી. પરિણામે ઉપકરણને નુકસાન પહોંચવાની શક્યતા રહે છે. ભેજની અસર પડે છે. જો એરર અંદર ભેજ જાય તો તેને અંદરનું ઇન્સ્યુલેશન ભેજ અસર કરે છે. જો એરર અંદર ભેજ જાય તો તેનું અંદરનું ઇન્સ્યુલેશન ઘટી જાય છે અને તે જગ્યા રીતે કામ કરતું નથી. મોટું કર ભારે અને ભારે વજન. આધુનિક એરેસ્ટરની સરખામણીમાં આ એરેસ્ટર મોટું અને ભારે હોય છે, તેથી તેને સ્થાપિત કરવું કે ખસેડવું મુશ્કેલ બને છે. ખર્ચ વધુ અને નિષ્ફળ થવાની શક્યતા. ઊંચા વોલ્ટેજ પર લાંબા સમય સુધી કામ કરતા આ એરેસ્ટર એક સમયે નિષ્ફળ થઈ શકે છે, સાથે તેના લગાડવાનો અને જાળવવાનો ખર્ચ